ગાંધીધામ તાલુકાના કિડરાણા ગામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીના ગેરકાયદેસર દબાણ સામે તંત્રની મોટી કાર્યવાહી. બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમારાની સ્પષ્ટ સૂચના અનુસાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અન્વયે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કિડાણા ગામના હિસ્ટ્રી સીટર મુસ્તાક કામસ નગિયા કકલ રહેવાસી કિડાણા તાલુકો ગાંધીધામ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું. આરોપીએ કિડાણા ભારપડ 4 રસ્તાથી અડધો કિલોમીટર દૂર ફ્રીડેસ ઝોન તરફ જતા રસ્તાની બાજુમાં સરકારી જમીન પર અંદાજે 1860 ચોરસ ફૂટ જેટલું દબાણ કર્યું હતું, જેની સરકારી કિંમત અંદાજે ₹1,86,00,000 થાય છે. મહાનગરપાલિકાની ટીમની સાથે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસવી ગોજિયા તથા સ્ટાફ દ્વારા આ દબાણ ડિમોલિશન કરી દૂર કરવામાં આવ્યું. આરોપી સામે અગાઉ શરીર સંબંધી અને રાયોટિંગના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સ્ટોરી ભરત ઠાકુર, કચ્છથી.